Hello everyone, welcome on this video. In this video we will discuss about coral reefs. Meaning of coral reefs. તો કોરલ રીફ્સ એટલે શું થાય એના વિશે આપણે વાત કરીએ. ગુજરાતીમાં કહીએ કોરલ રીફ્સ એટલે શું થાય તો કે પરવાળાના ટાપુ. Coral colonies grows continuously in size, budding of polyps and often form extensive masses known as coral reefs. તો કોરલ કોલોની છે એની સાઇઝમાં કન્ટિન્યુઅસલી ગ્રો થતી રહે કોના દ્વારા તો કે પોલિપ્સમાં બડિંગ થાય એના દ્વારા એની સાઇઝ કન્ટિન્યુઅસલી વધતી જાય અને રીફ્સ બનતા જાય એટલે કે ટાપુ બનતા જાય જેને આપણે કોરલ રીફ તરીકે ઓળખીએ છીએ. અકોર્ડિંગ ટુ વેલ એન્ડ વોગન, a coral reef is a ridge or mold of limestone. તો વેલેન્ડે એવું કીધું કે કોરલ રીફ શું છે તો કે લાઇમસ્ટોનના એ પહાડ જેવી એક રચના છે. ધ અપર સરફેસ ઓફ વિચ ઇઝ નિયર ધ સરફેસ ઓફ સી એન્ડ વિચ ઇઝ ફોર્મડ ચીફલી બાય કેલ્શિયમ કાર્બોનેટ સિક્રેટેડ બાય કોરલ પોલિપ્સ. તો હવે આ જે ટાપુઓ છે કેના બનેલા છે તો કે કેલ્શિયમ કાર્બોનેટના બનેલા છે. અને કોના દ્વારા કેલ્શિયમ કાર્બોનેટ સિક્રેટ થયેલું છે તો કે કોરલ પોલિપ્સ દ્વારા. પ્રિન્સિપલ બિલ્ડર્સ ઓફ કોરલ રીફ્સ આર સ્ટોની કોરલ્સ. તો કોરલ રીફ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે તો કે સ્ટોની કોરલ્સ જેવી કે મેડ્રેપોરારિયા. બટ અધર ઇમ્પોર્ટન્ટ contributors are hydrocorallians and alcyonarians are the second contributors of coral polyps. કોરલ રીફ્સ. તો કોરલ રીફ બનાવવામાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો એ છે સ્ટોની કોરલ્સ એટલે કે મેડ્રેપોરારિયા. કોરેલિન algae and foraminiferan protozoa are also take part of the formation of coral reef. તો કોરલ રીફ બનાવવામાં જો બીજો કોઈ સ્પીસીસનો ફાળો હોય તો એ છે કોરેલિયન આલ્ગી એન્ડ ફોર્મિનિફેરન પ્રોટોઝોઆ. રીફ બિલ્ડિંગ કોરલ્સ રિક્વાયર્સ વાર્મ શેલો વોટર. તો કોરલ રીફ બનાવવામાં કોરલને જો જરૂરી ટેમ્પરેચર હોય તો એ છે વાર્મ શેલો વોટરની એને જરૂરી છે એટલે કે ગરમ હુંફાળા પાણીની એને જરૂર છે અને એની ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ તો કે 20°C જેટલું અથવા તો એનાથી વધારે એને ટેમ્પરેચર રિક્વાયર્ડ છે. They are therefore limited to the Indo-Pacific, the Central Western Pacific and the Caribbean regions north of Bermuda. તો આવું વોટર એને ક્યાં મળી રહે છે તો કે ઇન્ડો પેસિફિક ઓશનમાં અથવા તો સેન્ટ્રલ વેસ્ટર્ન પેસિફિક ઓશનમાં અથવા તો કેરેબિયન રિજનમાં એને આવું વાતાવરણ જે છે ટેમ્પરેચર છે એ મળી રહે છે. About 50 species of corals contribute in the formation of reefs along the Florida Keys and in the West Indies. તો 50 જેટલી કોરલની સ્પીસીસ છે એની મદદથી કોરલ રીફ જે છે એ તૈયાર થાય છે. ધ ગ્રેટ બેરિયર રીફ ઓફ ઓસ્ટ્રેલિયા ઇઝ લાર્જેસ્ટ રન્સ ઇન 2600 કિલોમીટર્સ. તો ઓસ્ટ્રેલિયામાં ગ્રેટ બેરિયર રીફ જોવા મળે છે. બેરિયર રીફ એ એક કોરલ રીફનો ટાઈપ છે. તો આ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે જેને ગ્રેટ બેરિયર રીફ તરીકે ઓળખવામાં આવે છે અને એની સાઇઝ કેટલી છે તો કે 2600 કિલોમીટર જેટલી એની સાઇઝ છે. ઇન્ડિયા હેઝ ધેન ઇન અંદામાન નિકોબાર, ગલ્ફ ઓફ કચ્છ, ગલ્ફ ઓફ મન્નાર એન્ડ લક્ષદ્વીપ કાઇન્ડ્સ ઓફ કોરલ રીફ્સ. ધ કોરલ રીફ્સ આર ઓફ 3 kinds ડિપેન્ડિંગ ઓન ધ હાઉ ધે આર ફોર્મ્ડ. તો ઇન્ડિયામાં છે એ લક્ષદ્વીપમાં, અંદમાન નિકોબારમાં, કચ્છના અખાતમાં, મન્નારના અખાતમાં કોરલ રીફ જોવા મળે છે. અને કોરલ રીફ છે એ એના 3 ટાઈપ છે. એ કઈ રીતે બનેલા છે એના આધારે કોરલ રીફના 3 ટાઈપ પડે છે. તો અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો સી છે અને એની વચ્ચે શું આવેલું છે તો કે એક ટાપુ આવેલો છે. તો આ કઈ રીતે કોઈ પણ વોલ્કેનિક એક્ટિવિટીને લીધે અહીંયા આઇલેન્ડ બનેલો છે. હવે આ આઇલેન્ડ કોઈ પણ વોલ્કેનિક એક્ટિવિટીને લીધે અહીંયા આઇલેન્ડ બને છે. તો આ આઇલેન્ડની ફરતે એને જ્યારે કોરલને વાર્મ વોટર મળે
ત્યારે શું થાય કે એ અહીંયા એની કિનારી તરફ એટલે કે એના શોર તરફ કિનારા તરફ એક ગ્રો થવાનું ચાલુ થાય છે. ત્યાર પછી શું થર્ડ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે બેરિયર રીફ બતાવેલો છે. બેરિયર રીફ અને આઇલેન્ડ વચ્ચે અહીંયા તમે વોટર જોઈ શકો છો, એનો મતલબ એવો છે કે સૌથી પહેલાં જ્યારે વોલ્કેનિક એક્ટિવિટીને લીધે જે આઇલેન્ડ બનેલો છે, આઇલેન્ડની ફરતે શું બને છે, કોરલને ગ્રો થવા માટે પૂરતું ટેમ્પરેચર મળે છે, જેને લીધે કોરલ છે એ ગ્રો થાય છે. હવે ફરી પાછી કોઈ પણ એક્ટિવિટીને લીધે અહીંયા આઇલેન્ડ છે ફરી પાછો સિંક થતો જાય છે, સિંક થાય છે, જેને લીધે રીફ, કોરલ રીફ અને આઇલેન્ડ વચ્ચે વોટર તમે જોઈ શકો છો. અને થર્ડ છે અટોલ. તો અટોલમાં ટોટલી જે આઇલેન્ડ વોલ્કેનિક એક્ટિવિટીને લીધે ફોર્મ થયેલો હતો એ અહીંયા જોવા મળતો નથી, એ ટોટલી શ્રિંક થયેલો છે. તો અહીંયા અટોલમાં માત્ર આપણને શું જોવા મળશે તો કે રીફ જોવા મળશે, કોરલ રીફ જોવા મળશે, અને વચ્ચેની તરફનો જે પાર્ટ છે એને લગૂન તરીકે ઓળખવામાં આવે છે. બેરિયર રીફમાં આપણને આઇલેન્ડ અને આ ઉપરાંત કોરલ રીફ જોવા મળે છે, પરંતુ આ બંને વચ્ચે ઘણી બધી જગ્યા જોવા મળે છે. અબાઉટ 16 કિલોમીટર જેટલી અહીંયા વચ્ચે સ્પેસ હોય છે, અને ફ્રિન્જિંગ રીફમાં એટલી બધી સ્પેસ હોતી નથી. અબાઉટ 1 કિલોમીટર જેટલી જ રીફ અને આઇલેન્ડ વચ્ચે સ્પેસ હોય છે. સેકન્ડ ફિગર છે, ફિગરમાં તમે જોઈ શકો છો સૌથી પહેલાં ફ્રિન્જિંગ રીફ બતાવેલું છે કે જે કોરલ રીફનો એક ટાઈપ છે. અહીંયાની તરફ ફ્રિન્જિંગ રીફ બતાવેલું છે, એટલે કે આઇલેન્ડની સરફેસ સાથે જ એ ગ્રો થતું જાય છે, પરંતુ ધીમે ધીમે શું થાય કે અહીંયા આઇલેન્ડ છે શ્રિંક થતો જાય અને બેરિયર રીફ જે છે એ પ્રોડ્યુસ થાય. અને થર્ડ ફિગરમાં તમે જોઈ શકો છો કે અટોલનું ફોર્મેશન થાય છે, એટલે કે આઇલેન્ડ છે એ ધીમે ધીમે શ્રિંક થતો જાય છે, અને ત્યાર પછી લગૂન છે એ ફોર્મ થાય અને અટોલ રીફ છે એ બને છે. અહીંયા નેચરલ ફોટોઝ આપેલા છે ફ્રિન્જિંગ રીફના. અહીંયાની તરફ ફ્રિન્જિંગ રીફ જોઈ શકો છો. ફ્રિન્જિંગ રીફ અને આઇલેન્ડ છે એની વચ્ચે સ્પેસ બહુ ઓછી છે. જ્યારે સેકન્ડ છે એ છે બેરિયર રીફ. તો બેરિયર રીફમાં અહીંયાની તરફ કોરલ રીફ તમે જોઈ શકો છો, અને વચ્ચે આઇલેન્ડ છે. તો આઇલેન્ડ અને રીફની વચ્ચે અબાઉટ 16 કિલોમીટર જેટલું અંતર આવેલું છે. અને થર્ડ વન છે એ અટોલ છે, એટલે વચ્ચેની તરફ કોઈ આઇલેન્ડ જોવા મળતો નથી. અને અહીંયા કોરલ રીફના પેચીસ તમને બતાવેલા છે, ધાબાઓ અહીંયા વોટરની અંદર તમે જોઈ શકો છો. કાઇન્ડ્સ ઓફ કોરલ રીફ્સ. ફર્સ્ટ વન ઇઝ ફ્રિન્જિંગ રીફ. ફ્રિન્જિંગ રીફની આપણે વાત કરીએ. કોરલ રીફ્સ લાઇંગ ક્લોઝ ટુ ધ શોર of some volcanic islands or part of some continent are termed fringing reef. તો ફ્રિન્જિંગ રીફ શું છે તો કે વોલ્કેનિક આઇલેન્ડ છે એની ફરતે કોરલનો થયેલો ગ્રો કે જેને આપણે ફ્રિન્જિંગ રીફ તરીકે ઓળખીએ છીએ. A fringing reef may extend out to a distance of a quarter mile from the shore with the most active zones of coral growth facing the sea. તો ફ્રિન્જિંગ રીફ કઈ રીતે ફોર્મ થાય છે તો કે આઇલેન્ડ છે એનાથી ક્વાર્ટર માઇલ જેટલા ડિસ્ટન્સે કોરલનો ગ્રોથ થતો જોવા મળે છે, અને એનો ગ્રોથ છે એ સી તરફ થતો હોય છે, એટલે કે દરિયા તરફ એનો ગ્રોથ ધીમે ધીમે આગળ વધતો હોય છે. This seaward zone is commonly called the edge or front. હવે આ કોરલ રીફ જે દરિયા તરફ ધીમે ધીમે એનો ગ્રોથ થતો જાય છે, સી તરફ એ આગળ વધતું જાય છે, એને આપણે એજ અથવા ફ્રન્ટ તરીકે ઓળખીએ છીએ. અ શેલો વોટર ચેનલ 50 to 100 meters broad lies between the reef edge and shore. તો રીફની જે એજ છે, કોરલ રીફના જે કિનારા છે, અને શોર એટલે કે કેનો શોર તો કે આઇલેન્ડ જે છે એનો શોર છે, એનો કિનારો છે, આની વચ્ચે આપણને જે વોટર ચેનલ જોવા મળે છે. આ વોટર ચેનલની સાઇઝ કેટલી હશે તો કે 50 થી 100 મીટર જેટલી એની સાઇઝ હશે. એટ લો ટાઇડ વોટર ઓફ ચેનલ રિસીડ એટ ક્વિકલી એક્સપોઝિંગ અ ફ્લેટ બોટમ સરફેસ કોલ્ડ રીફ ફ્લેટ. હવે શું થાય, ફ્રિન્જિંગ રીફ ફોર્મ થઈ જાય આઇલેન્ડની આજુબાજુમાં,
હવે જ્યારે લો ટાઈડ હશે એટલે પાણી ઉતરશે એટલે આ 50 થી 100 મીટર જેટલો બ્રોડ જે પાર્ટ છે કે જે આઇલેન્ડ અને કોરલ રીફની વચ્ચે આવેલો છે કે જ્યાં પાણી ભરાઈ રહેલું હોય છે, લો ટાઈડ દરમિયાન એ પાણી ઉતરી જાય છે એટલે આપણને ફ્લેટ સરફેસ જોવા મળે છે. આ ફ્લેટ સરફેસને આપણે શું કહેશું? રીફ ફ્લેટ તરીકે ઓળખશું. ઇટ ઇઝ લાર્જલી કમ્પોઝડ ઓફ કોરલ સેન્ડ. હવે આ રીફ ફ્લેટ છે કોનું બનેલું હોય છે? તો કે કોરલ સેન્ડ, મડ, ડેડ ઓર લિવિંગ કોરલ કોલોનીઝ એન્ડ અધર એનિમલ્સ. તો આ ફ્લેટમાં આપણને ઘણા બધા એનિમલ જોવા મળશે, ડેડ અથવા લિવિંગ કોરલ કોલોનીઝ જોવા મળશે, મડ, સેન્ડ, આ બધી વસ્તુ આપણને રીફ ફ્લેટમાં જોવા મળે છે. ફ્રિન્જિંગ રીફનો અહીંયા ફોટોગ્રાફ બતાવેલો છે. અહીંયા શું છે? આ તો કે આઇલેન્ડ છે. આઇલેન્ડની ફરતે આપણને શું જોવા મળે છે? તો કે કોરલ રીફ જોવા મળે છે, ફ્રિન્જિંગ ટાઈપ. અને અહીંયા વચ્ચેની તરફ જે સરફેસ આવેલી છે 50 to 100 મીટર્સ બ્રોડ. હવે જ્યારે લો ટાઈડ દરમિયાન અહીંયાથી પાણી ઉતરી જશે ત્યારે આ જે આખો ભાગ છે એને શું કહેવાય? રીફ ફ્લેટ તરીકે ઓળખવામાં આવે. અહીંયા ઘણી બધી ડેડ ઓર લિવિંગ કોરલ કોલોનીઝ જોવા મળે. આ ઉપરાંત એનિમલ્સ ઘણા બધા જોવા મળશે. વેરિયસ કલરફુલ ફિશિસ અહીંયા આપણને જોવા મળે છે. તો આવી રીતે ફ્રિન્જિંગ રીફ છે એ ફોર્મ થાય છે. સૌથી પહેલાં શું થાય કે વોલ્કેનિક એક્ટિવિટીને આધારે આઇલેન્ડ છે એ ફોર્મ થાય. આ આઇલેન્ડ ફોર્મ થાય, આ વોલ્કેનિક એક્ટિવિટીને આધારે આઇલેન્ડ ફોર્મ થયેલો છે. તો એની આજુબાજુમાં વોર્મ વોટર કોરલને મળી રહેશે તો કોરલ કોલોની અહીંયા શોર તરફ ગ્રો થશે. ધીમે ધીમે એની સાઇઝ છે એ ઇન્ક્રીઝ થતી જાય અને કોરલ ગ્રોથ છે એ ધીમે ધીમે આ બાજુ એટલે કે દરિયા તરફ એ આગળ વધે છે, સી તરફ આગળ વધે છે. કઈ રીતે? અહીંયાથી આ બાજુ ધીમે ધીમે કોરલ રીફનો ગ્રોથ થતો જાય છે, જેને આપણે અહીંયાની તરફ જે કોરલનો ગ્રો થયેલો છે ધીમે ધીમે આ આગળ વધશે, જેને આપણે શું કહેશું? એજ અથવા તો ફ્રન્ટ તરીકે ઓળખશું. સેકન્ડ છે બેરિયર રીફ. બેરિયર રીફ આર લાઇક ફ્રિન્જિંગ રીફ્સ. બેરિયર રીફ શું છે? તો કે સેમ ટુ સેમ ફ્રિન્જિંગ રીફ, બટ ધે આર લોકેટેડ સમ ડિસ્ટન્સ અવે ફ્રોમ ધ શોર. તો અહીંયા બેરિયર રીફ અને ફ્રિન્જિંગ રીફમાં માત્ર એટલો જ ફરક છે કે ફ્રિન્જિંગ રીફ અને આઇલેન્ડ વચ્ચે એટલી જગ્યા હોતી નથી, એટલી સ્પેસ હોતી નથી, પરંતુ બેરિયર રીફમાં આઇલેન્ડ અને રીફ વચ્ચે ડિસ્ટન્સ જોવા મળે છે, ઘણું બધું ડિસ્ટન્સ જોવા મળે છે. The stretch of water separating the barrier reef from land may be half a 16 kilometer or more in width. તો અહીંયા આઇલેન્ડ અને બેરિયર રીફ વચ્ચે વોટર જે છે જોવા મળે છે કે જે બેરિયર રીફ અને આઇલેન્ડને એકબીજાથી અલગ કરે છે. તો આ બેરિયર રીફ અને આઇલેન્ડ વચ્ચે કેટલું અંતર હશે? તો કે 16 કિલોમીટર જેટલું એનું વચ્ચે અંતર જોવા મળે. ઇટ ઇઝ કોલ્ડ લગુન. તો આ જે પાર્ટ છે બેરિયર રીફની આપણે વાત કરીએ, વચ્ચેની તરફ આઇલેન્ડ અને આ બેરિયર રીફ. તો બેરિયર રીફ અને આઇલેન્ડની વચ્ચેનો જે પાર્ટ છે કે જ્યાં વોટર આપણને જોવા મળે છે, તો આ પાર્ટને આપણે શું કહેશું? કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એ પાર્ટને આપણે લગુન તરીકે ઓળખશું. It is 20 meters to 100 meters deep and suitable for navigation. તો આ બેરિયર રીફ છે એમાં જે લગુન જોવા મળે છે, તો આ લગુનમાં જે પાણી છે એ કેટલું 20 થી લઈને 100 મીટર્સ ડીપ ઊંડું જોવા મળે છે કે જે નેવિગેશન માટે સ્યુટેબલ છે. મોસ્ટ નોટેબલ એક્ઝામ્પલ ઓફ બેરિયર રીફ ઇઝ ધ ગ્રેટ બેરિયર રીફ અલોંગ ધ નોર્થ ઇસ્ટર્ન કોસ્ટ ઓફ ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયાના સીમાં ગ્રેટ બેરિયર રીફ જોવા મળે છે કે જે સૌથી મોટું બેરિયર રીફ છે, એટલા માટે એને ગ્રેટ બેરિયર રીફ નામ આપેલું છે. ઇટ ઇઝ અબાઉટ 2000 કિલોમીટર લોંગ એન્ડ અપ ટુ 150 કિલોમીટર ફ્રોમ શોર.
તો 2000 કિલોમીટર જેટલો એ બેરિયર રીફની લાંબો છે, અને જે વચ્ચે આઇલેન્ડ જોવા મળે છે, આઇલેન્ડથી એ લગભગ 150 કિલોમીટર જેટલો દૂર છે. Third one is atoll. An atoll is also termed a coral island or lagoon island. તો અટોલને આ સિવાય અટોલ રીફને આપણે કોરલ આઇલેન્ડ અથવા લગૂન આઇલેન્ડ તરીકે ઓળખીએ છીએ. It is a ring-like or horseshoe-shaped reef that encircles a lagoon but not an island. તો અટોલ છે એ રિંગ લાઇક છે, એટલે એનો શેપ છે રિંગ જેવો છે, અથવા તો ઘોડાની ખરી જેવો એનો આકાર છે, કે જે લગૂનની ફરતે આવેલો હોય છે. લગૂન એટલે વચ્ચે રહેલું પાણી, ખાલી સ્પેસ, જેને આપણે લગૂન તરીકે ઓળખીએ છીએ. તો લગૂનની ફરતે અટોલ જોવા મળે છે. The lagoon varies from few to about 0 kilometer across. It may be complete or broken by 4 numbers of channels, of which only a few are navigable. તો આ અટોલ છે, કોરલ રીફ છે, કોરલ આઇલેન્ડ છે, એમાં વચ્ચે વચ્ચે વોટર ચેનલ જોવા મળે છે, એટલે કે એ જગ્યાએ અટોલ છે બ્રેક થયેલું જોવા મળે છે. આઉટર સાઇડ ઓફ રીફ સ્લોપ ઓફ રાધર સ્લીપી ઇન્ટુ ધ ડેપ્થ ઓશન. તો લગૂન તરફ જ્યારે આપણે વાત કરીએ લગૂન આઇલેન્ડની, તો વચ્ચેની તરફ અટોલની વાત કરીએ તો વચ્ચેની તરફ લગૂન જોવા મળે છે. તો લગૂન છે એ એટલું ઊંડું નહીં હોય, જ્યારે આઉટસાઇડ છે અટોલની, આ આઉટસાઇડમાં જે ઓશન છે એ ઘણો બધો ઊંડો હશે, એની ડેપ્થ ઘણી બધી વધારે હશે. ધ અટોલ ઓફ બિકિની ફેમસ ફોર એટોમિક એન્ડ હાઇડ્રોજન બોમ્બ ટેસ્ટ. તો બિકિની છે ત્યાં અટોલ જોવા મળે છે. તો અટોલ ઓફ બિકિની છે એ હાઇડ્રોજન બોમ્બ ટેસ્ટ માટે એ ઘણું બધું જાણીતું છે, અને ત્યાં ઘણા બધા હાઇડ્રોજન બોમ્બની ટેસ્ટ કરવામાં આવેલી છે, કે જે પેસિફિક ઓશનમાં આવેલું છે. ફોર્મેશન ઓફ કોરલ રીફ્સ. તો કોરલ રીફ કઈ રીતે બનેલું છે? મેની થિયરીઝ have been advanced to explain coral reef formation, but none of entirely satisfactory. તો ઘણી બધી કોરલ રીફ કઈ રીતે બનેલા છે, પરવાળાના ટાપુઓ કઈ રીતે બનેલા છે, એના આધારે ઘણી બધી થિયરી ઘણા બધા સાયન્ટિસ્ટોએ આપેલી છે, પરંતુ એમાંની મોસ્ટ ઓફ થિયરી છે એ સેટિસ્ફેક્ટરી નથી. 2 theories seems to be some convincing importance. તો 2 થિયરી એવી છે કે જેનું થોડુંક કન્વિન્સિંગ ઇમ્પોર્ટન્સ છે, કે જેને આધારે આપણે સમજી શકીએ કે કોરલ રીફ કઈ રીતે ફોર્મ થયેલા છે. 2 થિયરી છે. ફર્સ્ટ છે સબસિડન્સ થિયરી બાય ડાર્વિને આપેલી સબસિડન્સ થિયરી, અને સેકન્ડ છે ડેલીએ આપેલી ગ્લેશિયલ કંટ્રોલ થિયરી. ફર્સ્ટ છે subsidence theory by Darwin. According to this theory as put forth by Darwin, fringing reef was first formed on the slope of shore of an island. તો ડાર્વિને એની કોરલ રીફ કઈ રીતે ફોર્મ થયેલા છે, પરવાળાના ટાપુઓ કઈ રીતે બનેલા છે, એને આધારે એની થિયરી આપેલી છે. ચોથી થિયરી આપેલી છે એને 1831માં. એમાં એણે એવું કીધેલું છે કે ફ્રિન્જિંગ રીફ છે એ સૌથી પહેલાં બનેલા છે કઈ જગ્યાએ, તો કે આઇલેન્ડનો જે શોર છે, સ્લોપ છે, એ જગ્યાએ કોરલ રીફ છે એ સૌથી પહેલાં બનેલા છે. ક્યાં કોરલ રીફ? તો કે ફ્રિન્જિંગ રીફ. સબસિડન્સ ઓફ સી ફ્લોર then commenced in the region of reef, followed by upward and outward growth of coral. હવે ડાર્વિને એવું કીધું છે કે આ આઇલેન્ડના સ્લોપ પર શું બનેલું છે? ફ્રિન્જિંગ રીફ બનેલું છે. હવે ધીમે ધીમે એની સાઇઝ છે વધતી જાય છે. અપવાર્ડ એન્ડ આઉટવાર્ડ. અપવાર્ડ એટલે કે આ જે આઇલેન્ડ છે એની સાથે સાથે એ પણ ઊંચાઈ તરફ એનો ગ્રોથ થતો જોવા મળે છે, અને આઉટવાર્ડ એટલે કે દરિયા તરફ પણ એનો કોરલનો ગ્રોથ થતો જોવા મળે છે. thus the fringing reef become the barrier reef. અને ત્યાર પછી એમાંથી શું બનેલું છે? બેરિયર રીફ. by gradual sinking the island ultimately vanished and the barrier reef become a coral atoll with a central lagoon.
હવે શું થાય કે ફ્રિન્જિંગ રીફ બની ગયું. ફ્રિન્જિંગ રીફમાંથી હવે જે વચ્ચે આઇલેન્ડ છે ધીમે ધીમે શ્રિંક થાય છે એટલે એની સાઇઝ ઘટશે. તો શું થાય કે ફ્રિન્જિંગ રીફ અને આઇલેન્ડની વચ્ચેની જે જગ્યા છે ત્યાં પાણી જોવા મળે અને ઘણું બધું સ્પેસ જોવા મળે. કોની વચ્ચે? તો કે રીફ અને આઇલેન્ડની વચ્ચે. એટલે શું બની ગયું? બેરિયર રીફ. વધારે એનું સિંકિંગ થાય અને આઇલેન્ડ જોવા મળતો નથી એટલે વચ્ચે ખાલી વોટર જોવા મળશે, જેને આપણે સેન્ટ્રલ લગૂન તરીકે ઓળખીએ છીએ. એટલે ત્યારે શું બને છે? કોરલ અટોલ ફોર્મ થાય છે. ઇન ટાઈમ ઇટ એક્વાયર્સ અ ગ્રોથ ઓફ વેજીટેશન. અને ત્યાર પછી આ જે કોરલ અટોલ છે ત્યાં ઘણું બધું વેજીટેશનનો ગ્રોથ થતો જોવા મળે છે. સેકન્ડ છે ગ્લેશિયલ કંટ્રોલ થિયરી બાય ડેલી. ત્યાર પછી ડેલીએ બીજી થિયરી આપેલી છે, ગ્લેશિયલ કંટ્રોલ થિયરી. અનધર થિયરી એઝ પ્રોપાઉન્ડ બાય ડેલી. સેકન્ડ થિયરી આપેલી છે ડેલીએ, અકાઉન્ટ્સ ફોર ધ લોવરિંગ ઓફ ધ ઓશન લેવલ બાય ધ વિડ્રોલ ઓફ વોટર ફોર ગ્લેશિયલ ફોર્મેશન. સૌથી પહેલાં શું થાય છે કે દરિયામાં પાણીનું પ્રમાણ છે ધીમે ધીમે ઘટતું જાય છે, વોટર છે ત્યાંથી ઓછું થતું જાય છે અને શું બને છે? ગ્લેશિયલ ફોર્મેશન થાય છે. ત્યાર પછી શું થાય? ધીઝ રિઝલ્ટેડ ઇન ધ એક્સપોઝિંગ ઓફ સેવરલ ફ્લેટ પ્લેટફોર્મ્સ કટ આઉટ બાય ધ એક્શન ઓફ વેવ્સ. હવે ગ્લેશિયલ ફોર્મ થઈ ગયું. ગ્લેશિયલ ફોર્મ થયેલું છે ત્યાર પછી ત્યાં ઘણા બધા ફ્લેટ પ્લેટફોર્મ જોવા મળે છે. હવે આ ફ્લેટ પ્લેટફોર્મ કોને આધારે બનેલા છે? તો કે દરિયાના જે મોજા છે એના દ્વારા એ કટ થઈ અને ફ્લેટ પ્લેટફોર્મ ઘણા બધા બને છે. વેન ગ્લેશિયર્સ મેલ્ટ્સ એન્ડ ધ ટેમ્પરેચર બીકમ ફેવરેબલ, ઓફકોર્સ ગ્લેશિયલ છે તો ત્યાં ઘણું બધું તાપમાન છે નીચું હોવાનું. હવે તાપમાન જ્યારે વધશે ત્યારે આ ગ્લેશિયલ છે એ ધીમે ધીમે ઓગળવા માંડે અને ત્યાર પછી ટેમ્પરેચર છે ઊંચું જાય અને ટેમ્પરેચર કોરલ માટે ફેવરેબલ બને. ત્યાર પછી કોરલનું ત્યાં ગ્રોથ થવાનું સ્ટાર્ટ થાય છે. કોરલ began to grow on these platforms, building higher as the ocean level rose. અને ધીમે ધીમે અહીંયા કોરલનો ગ્રોથ થતો જાય છે. most reefs grew at the rate of 10 to 20 mm each year. તો આ ઉપરાંત ડેલી એવું કીધેલું છે કે આ કોરલ છે એનો ગ્રોથ છે એ કેટલો હોય છે? તો કે દર વર્ષે એ 10થી લઈને 200 મિલીમીટર જેટલો એનો ગ્રોથ જોવા મળે છે. Most of the existing reefs could have formed within period of 15,000 to 13,000 years. તો આ ઉપરાંત ડેલીએ એવું કીધેલું છે કે અત્યારે જે પણ રીફ બનેલા છે એને બનવા માટે અરાઉન્ડ 15,000 થી 30,000 જેટલા વર્ષનો સમયગાળો લાગેલો છે. થેન્ક યુ.